જય જોહાર, જય આદિવાસી મિત્રો. હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આપણે આંબાની અંદર તો ખેડી નાખ્યું છે હજુ, પણ આ વરસાદ આજે પાછો પડ્યો છે. 4-5 દિવસ પછી વરસાદ પડ્યો છે પાછો. 4-5 દિવસ પછી પડ્યો છે. તો આ ખેતર આપણું હજુ બાકી છે. એક ખેતર થઈ ગયું છે ને એક ખેતર બાકી છે. આમાં અડધું ખેડાઈ ગયું છે. આ ખેતરમાં પણ જો આ અડધું ખેડાઈ ગયું છે ને આ અડધું બાકી છે. આ વચમાં રસ્તો છે, આ ખેતર ખેડાઈ ગયું છે. આપણી પાણીની બોટલ તૈયારની અહીંયા જ પડી છે, લઈ ગયો નથી. એ બી લઈ જશું પાછો આવું ત્યારે. હા જો આમાં કેળા પણ થઈ રહ્યા છે. કેળામાં અત્યારે તો કેળા વરસાદના કારણે બગડી જાય છે, ખાવા કામ લાગતા નથી. વાડી આજનું મોસમ જુઓ. સવારમાં વરસાદ હતો ને અત્યારે તડકો તપી ગયો ફૂલ. આ જો આ બધું ખેડવાનું બાકી છે. જો પવન ચક્યો કે દેખાય તો વાડીની અંદર તો ચાલ્યા રાખે છે કામ. આ પગથિયે આપણો ટાંકો છે. ટાંકો છે પણ બંધ ટાંકો છે, આમાં પાણી ભરતા નથી. જો પાઇપોના ઢગલા પડ્યા છે આમાં. દોસ્તો અહીંયાથી તો સારું દેખાય છે, પણ ફોનની અંદર સારું શૂટ નથી થતું, કેમ કે આ બાજુ તડકો આવે છે તો તપ સામો આવે છે. આ બાજુ દેખાય છે એ તમને દેખાડું છું. જો જો કેવું આવે છે કે જો પાછળનું બેકગ્રાઉન્ડ લોકેશન. આ જો આ પાછળ તો આવું કંઈક છે મારી વાડી. આ બાજુ પણ સારું દેખાય છે, સારું છે જોવાનું. ઊંચાણવાળી જગ્યા છે અમારી વાડીની સૌથી, પણ આ તડકાના કારણે દેખાતું નથી. આ જો તડકો ન આવે તો આવું દેખાય. આપણે ક્યારેક બીજા વ્લોગમાં બતાવશું. તો આપણે હવે આ બાજુથી જતા રહીએ વાળીએ. આ જો આ એ જગ્યા છે, ઉપરથી દેખાય ને ટાંકો. તો હું નીચે ઉતરી ગયો છું. આપણું પાણીની બોટલ ત્યાં પડી છે, રહી ગઈ છે, પછી લઈ જાય એને. અત્યારે જઈએ હવે વાળીએ. આ બાજુથી જઈએ આપણે વચમાંથી આંબામાંથી. તમને આંબા દેખાડતો જો. નારિયેલ આપણે રસ્તા વાળી આ ચડી જઈએ. જો સામે આપણો રૂમ છે, અને તડકાના કારણે દેખાતું નથી. તડકો પડે છે એટલે નથી દેખાતું સરખું. આપણે આંબા કટિંગ કર્યા હતા તો આંબા હવે સારા થઈ ગયા છે રોપા. જો નીચેથી દેખાડી દઉં તમને. જો આંબા થઈ ગયા છે આપણે બધા કટિંગ. એટલે આ બાજુના થઈ ગયા છે, ઓલી બાજુના આંબા કટિંગ કરવાના પણ બાકી છે અને ખેડવાના પણ બાકી છે. આ પડાના જ ખાલી થયા છે આ ખેતરના. આપણે નવા રોપા વાવ્યા હતા અને આ નનકા છે આગલા વર્ષના રોપા વાવેલા. આમાં આપણે મરચી વાવેલી હતી પણ વરસાદના કારણે થઈ નથી. અને આપણે અત્યારે બીજું બકાલું આવે છે. આ મરચી છે અને આમાં મેથી ઉગે છે, અને ઓલામાં ચોળી વાવી છે તો એ પણ ઉગે છે. આમાં રીંગણી છે. ખાવા જેવું બકાલું તો વાડીમાં વાવતા રહીએ તો ચાલ્યા રાખે આપણે. તો આ ઉગે ચોળી ઉગે છે, અને ત્યાં વાવ્યું છે આપણે બીજું બકાલું વેલા વાળું છે, એ બધું ત્યાં વાવ્યું છે. આ છે આપણો રસ્તો.
આ છે આપણો રસ્તો કેવો લાગે છે. અને તમને દેખાડું અંજીરનું ઝાડ. હજુ નાનકું છે, વાવ્યું છે પણ થાય છે. 2 વાયા હતા, એક સુકાઈ ગયું, એક થાય છે. આ જો આ છે અંજીરનું ઝાડ. અંજીર. તો આપણે હું તમને ખારેકની અંદર જઉં છું. ખારેકમાં તમને બતાવી દો હવે ખારેક કેટલી રહી છે કે પૂરી થઈ ગઈ ને. જો આ જો મોરલો જો બેઠો છે ત્યાં ગાને દેખાતો નથી પણ મોર ઉપર બેઠો છે. એને આ જો જામફળ. નાનકી જામફળ છે પણ બહુ જામફળ લાગે છે પણ બગડી જાય છે. એનું કારણ છે કે વરસાદની અંદર ચોમાસામાં બગડી જાય છે જામફળ, શિયાળાની અંદર થાય. આપણે ખારેકની અંદર જઈએ કેટલી ખારેક લઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે તો જોઈ લઈએ આપણે ખારેકની અંદર. આજે સાંજનો ટાઈમ, ઠંડુ વાતાવરણ, કોઈ જ દેખારો નહીં, કંઈ નહીં, પક્ષીઓનો અવાજ. તો દોસ્તો ખારેક વાળો જો તો ખારેક તો બધી પૂરી કરી ગયો છે, કાપી ગયો છે, આમાં પણ નથી. અને આ બાજુ પણ દેખાડી દઉં તમને કે છે કે નથી. આ જો આ બાજુ પણ નથી રહી, હવે બધી પૂરી થઈ ગઈ છે. અને હવે આપણે ખારેકનું બી ટેન્શન પતી ગયું. હવે જોવા માટે ગયા હતા આપણે ખારેક છે કે પૂરી થઈ ગઈ તો પૂરી થઈ ગઈ છે. રૂમ પર આવી ગયા છે આપણે દોસ્તો. જો આ રૂમ. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય બાય.